અને અમે નાટકના કલાકાર છીએ એટલે સતત એવું માનીએ છીએ કે જેમ નાટક એક પ્રયોગ છે એમ સિનેમા પણ પ્રયોગ છે. અને એવો જ એક પ્રયોગ અમે લઈને આવી રહ્યા છીએ 13 ફેબ્રુઆરીએ. એ ફિલ્મનું ટાઇટલ છે બ્લેક બર્થડે. રહી વાત બ્રિજેશ સાહિદભાઈ બહુ જૂના મિત્રો છે. અમે નાટકના કલાકારો છીએ, સાથે જોડાયેલા છીએ. પણ હું કલાકાર તરીકે એવું માનું છું કે જો નવી જનરેશનને, જે નવું યુથ હોય કે નવા મેકર્સ હોય, એમને એસ્ટાબ્લિશ એક્ટરો સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? આપણી પહેલી જવાબદારી છે કે નવા સુભાષભાઈ ના બને જો સુભાષભાઈને કોઈ મોકો જ ના મળે. સુભાષભાઈ પહેલી વાર કોઈ ફિલ્મ લઈને ગયા, પૂછે કે તમે શું કર્યું તો બતાવો, તો સુભાષભાઈ કેવું રીતે સુભાષભાઈ બને? તો આપણે આપણા ગુજરાતના આપણા જે કલાકારો છે, જે ટેલેન્ટ છે, એને ક્યાંક ને ક્યાંક કલાકાર તરીકે તક આપવી પડશે અને ક્યાંક ને ક્યાંક કલાકાર તરીકે એમના પડખે ઊભા રહેવું પડશે. એવું હું અને આજુ ચોક્કસપણે માનીએ છીએ. અને એટલે જ તમે જોશો કે હું તો બહુ બધી ફિલ્મો કરતો હોઉં. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે તમે આટલી બધી ફિલ્મો કેમ કરો છો? તો દરેકના ટેલેન્ટને તક મળવી જોઈએ, હું 100% માનું છું. મારામાં જેટલું ટેલેન્ટ છે એટલો સાથ અને સહકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજો જે મુદ્દો હતો પૈસા સારા જ આપ્યા છે. 100% સારા પૈસા આપ્યા છે. મિત્રતાનો દુરુપયોગ નથી થયો. એમ કે જનરલી ઉપયોગ નથી થતો, દુરુપયોગ થતો હોય છે. પણ અમારા ડિરેક્ટર, રાઇટર અને પ્રોડ્યુસર સાહેબ અમે બહુ દિલથી ફિલ્મ બનાવી છે. કોઈ વખત એવું નથી કીધું કે અહીંયા આટલું કરો કે તેમ કરો. અને એક સારી ફિલ્મ બનાવવા માટે જે જોઈએ એ બધું જ એમણે પૂરું પાડ્યું છે. એટલે થેન્ક યુ સો મચ. એક્સ્ટ્રીમ લેવલ પર વ્યક્તિ જતા રહે છે માનસિક રીતે. એ કેરેક્ટર્સ તમારી આસપાસ હોય, એવા કેરેક્ટર્સ તમારી આસપાસ હોય, તમારી સાથે જેમ કે એ પ્રકારના કેરેક્ટરને તમારે જોવાના હોય, કાં તો એ કેરેક્ટરને તમે સ્ટડી કરતા હો, એ પ્રકારની વાત. કાં તો સૌથી મોટી ચેલેન્જ એવી હોય કે અમુક જે અહીં બેઠા છે એવા નહીં, પણ બીજા જે એક્ટર્સ તમારી સાથે આવતા હોય, જે કદાચ પહેલી વખત પદાર્પણ કરી રહ્યા છે, એમની સાથે તમારે સ્ક્રીન શેર કરવાની.